હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. બધાને સવારના હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. તો અત્યારે ભાઈ 7:30 થઈ ગયા ને ભાઈ. અત્યારે આપણે ઊભા છીએ ભૂરાભાઈના ઘર પાસે, કેમ કે આપણે જવાનું છે બહાર, સુરતની બહાર જવાનું છે. તો અત્યારે જો એની ગાડી અહીંયા આપણે છે ને મૂકવા આવ્યા, અને એ મોટી ગાડી છે ને જ્યાં પાર્કિંગમાં મૂકી હતી ને એ લેવાઈ ગયા છે. તો એ આવે એટલે આ ગાડી અહીંયા મૂકી દીધી છે. પછી એ ગાડી લઈને આપણે જવાનું છે બહાર. તો આપણી સાથે છે ને એક બીજા ભાઈ આવવાના છે, તો એ પણ ત્યાં બહાર વાટે ઊભા છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોયા રાખજો, ફૂલ મોજ આવવાની છે. અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો. જો ભાઈ આપણા ભાઈ આવી ગયા છે ગાડી લઈને. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ગાડીમાં બેસી ગયા છે ને ભાઈ જો ડ્રાઇવિંગ કરે છે. આપણે એકલા વાંહે બેસી ગયા છે ને આપણે આજે મેહુલભાઈ પણ છે ને આગળ ઊભા છે. કેમ છે ભાઈ? મહાદેવ મહાદેવ મહાદેવ. કોને લેવાના છે? મેહુલભાઈ 2 મિનિટમાં હમણાં લક્ષ્મી હોટલે ઊભા ભાઈ જો રોડે ચડ્યા છીએ ને ભાઈ. મેહુલભાઈ આવે છે એ. તો આપણે ના છે ને એક છે ને પ્રી વેડિંગ માટે જવાનું છે, મેહુલભાઈની ડીકી ભલ લેવાની છે. અને ત્યાં આપણે જવાનું છે, ક્યાં જવાનું એ પછી કહું, પણ આપણે છે ને પ્રી વેડિંગ માટે જવાનું છે. એટલે એ માટે આપણે છે ને સવારમાં વહેલા જાગીને આપણે નીકળી જાય છીએ. સુરતની બહાર જવાનું છે એટલે આપણે છે ને જો હાઈવે રોડે આપણે હીરાબાગ વાળા છે ને રોડે ચડી જાય છે. અને મેહુલભાઈ અહીંયા કંઈક જ ઊભા છે. ક્યાં ઊભા છે મેહુલભાઈ? આગળ ઊભા લાગે? ના અહીંયા કંઈક જ. તો ફાઇનલી આપણે છે ને હવે મેહુલભાઈના લઈ લીધા છે, આવી ગયા. કેમ છે ભાઈ? મહાદેવ જો ભાઈ ફાઇનલી લઈ લીધા છે ને આપણે હવે નીકળી જાય છીએ સુરતની બહાર. તો આગળ જઈને તમને વ્યૂ બધું બતાવું કેવું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો અને એક લાઈક કરી દેજો. તો ફેમિલી અત્યારે ટોલ નાકું આવ્યું છે ને ભાઈ. ટોલ નાકે અમે હેઠા ઉતરી ગયા. આગળ દુકાને જવાનું છે, થોડાક નાસ્તો ને એવું કરવી ને, એટલે દુકાને અમે બે હું મેહુલભાઈ હાલીને જવી છે. કા મેહુલભાઈ? અને અમારા ભૂરાભાઈ છે ને ગાડી આંકી ગેટ વટીને પછી અમે આગળ ઊભા છીએ. તો એ આવે છે ટોલ નાકું, પૈસા ને એવું દેવું પડે ને, આમને કાંઈ જવા ન દે. એટલે ટોલ નાકે જોવા ટોલ નાકું છે, અહીંયા ઉતર્યા છીએ. અને આગળ દુકાન છે ને ત્યાં જાવી છીએ, કંઈક ના પાણી ને એવું કંઈક લેવી, બોટલ ને એવું. પછી આપણે જવાનું હવે ખાલી આનાથી 50-60 કિલોમીટર ખાલી રહ્યું છે. તો ફટાફટ છે ને આપણે પાણીની બોટલ ને એવું લઈ લેવી, પછી આપણે નીકળવી. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે દમણ. તો પહેલાં આપણે છે ને દમણ આવ્યા ને જો પહેલાં દરિયો જોવા આવ્યા છે. પાણી આવી ગયું છે, ભાઈ અહીંયા લગીનું આવી ગયું. જો હેલિકોપ્ટર જો ઉડે, જો હેલિકોપ્ટર જો આવ્યું, દેખાય જો આવ્યું. હેલિકોપ્ટર આવ્યું છે ભાઈ. રેસ્ક્યુ એવું લાગે, રેસ્ક્યુ કરીને જતું એવું લાગે. ને ભાઈ લોકેશન તમે જુઓ ભાઈ દમણનું છે ને ભાઈ, ખતરનાક. પબ્લિક ઓછું છે એટલે વાંધો નથી. આમ દરિયો જો તમે. તો અમારે જો આ બે ભાઈ ફોટા પાડવા ઊભા રહી ગયા છે. કા આ જો ક્યારો ના કે ફોટા પાડો કા ના ભાઈ. જો આઈફોન બતાવો, આઈફોન જો ભાઈ. આ પબ્લિક જો અહીંયા દરિયા ફોટા પાડે છે, આ બાજુ છે. જો તમે લોકેશન જુઓ તમે. અને બીજા ફોટો શૂટિંગ માટે આગળ ગયા છે ને અમે અહીંયા દેવકા બીચે આવ્યા. તો અહીંયા અમે અમારા ફોનમાં ફોટા પાડીએ, એ બધા કેમેરામાં પાડે છે. તો અત્યારે ભાઈ એમાં જો અહીંયા કેવું ભાઈ લોકેશન જુઓ તમે. જો ભાઈ ઓલા ભાઈ પોઝ આપે છે જોરદારના ભાઈ. અને પાણી જુઓ તમે દરિયાનું કેવું છે. અહીંયા લગી આવી જતું હોય એવું લાગે છે. જોરદારનું છે ને વાતાવરણ એક નંબર છે ભાઈ, વરસાદી વાતાવરણ છે. ફેમિલી અત્યારે આપણે 12 વાગી ગયા ને જમવા જવાનું છે ને. જો ભાઈ ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આપણે જવાનું છે જમવામાં. તો આપણે છે ને હવે પહેલાં જમતા આવી. ભૂખ લાગી હોય ને એટલે પહેલાં ખાવું તો પડે, એટલે પહેલાં જમતા. તો ફેમિલી આપણે જમી લીધું છે ને ભાઈ. અત્યારે વાગી ગયા 2:30 વાગી ગયા છે ને. હવે આપણે છે ને થોડુંક કામકાજ બાકી છે, કામકાજ પતી જાય એટલે આપણે નીકળવાનું છે ઘરે. અને રસ્તો ભાઈ બહુ ખરાબ છે.
રસ્તામાં જોયું ને ખાડા નકરા હાઈવે રોડે હતા એટલે ધીમે ધીમે વહેલા નીકળી જાય તો ફટાફટ છે ને અત્યારે થોડુંક કામ પતાવીને પછી આપણે નીકળીએ સીધા સુરત. The next day. બીજા દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ ને ભાઈ. અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે 4 વાગ્યામાં ભાઈ. જો 4 વાગી ગયા ને ભાઈ. મમ્મી તૈયાર થાય ને પપ્પા અહીંયા જો ઉતા છે. આજે છે રજા તો અત્યારે બધા જો કામ કર્યા ને મમ્મીને એને જવાનું છે બેસણામાં. ક્યાં જવાનું મમ્મી? પાકું ખાઈને કર્યા. હા જો ભાઈ મમ્મીની જવાના બેસણામાં બેસવા જવાના છે તો અત્યારે ભાઈ એ જાય છે ને મારે જવાનું છે બહાર કિલ્લા જવું છે તો દલપતભાઈને આપણે લેવા જવાના છે. એ આપણે હારે આવે છે તો ફટાફટ આપણે એને લઈ આવી ગાડી. જો દલપત કિંગ આવેલા આમ જો એ હાલે એ જો પણ કેમ હાલ આમ જો મોઈસના આંકડા ચડાવતા આવો ભાઈ અગાવાલા હોય ને એટલે લઈને વી આવું ઇન્દિરાનગર બરોબર. મજામાં રજા છે આજ કઈ બાજુ જવાનું? શૂટ કરવા નાના માણસો. ચાલો ભાઈ દલપતભાઈને આપણે બિહારી દેવી બે જાવ આપણે ફોર્ચ્યુનરમાં. તો ફેમિલી અત્યારે આપણે જીઓના ઘેરે આવ્યા હતા ને ભાઈ. દલપત કિંગે ફોન લીધો ભાઈ. કોંગ્રેચ્યુલેશન બતાવો આમ શું છે? 3 કેમેરા હોય. દલપત કિંગે જોડાઈ લીધો ફોન. હો ભાઈ આપણો ફોન આયા છે જો સેમસંગ. આમ જો બબ્બે ફોન રાખે આમ જો પણ આઈફોન ને આમ સેમસંગ ને આમ જો તમે. આ ફોટો હોય આપણો, આમાં ફોટો નથી ભાઈ. હવે ઈ સીમ હતું ને તો ઈ કઢાવવાનું હતું તે આવ્યા હતા અહીંયા જીઓના ઘેરે. ભાઈ જો અહીંયા કંઈક રીલ્સ ને એવું ઉતારી થોડુંક પછી કંઈક જઈએ આપણે આગળ. કિલ્લે જવું છે જોઈ લોકેશન મળે તો જાય. ભાઈ કિલ્લે તો આવ્યા પણ મોડું થઈ ગયું થોડું. 4 વાગી ગયા. 4 વાગે બંધ થઈ જાય. જો ભાઈ સુરતનો કિલ્લો છે. સિક્યુરિટી વાળા દાદાએ ના પડી દીધી. અહીંયા જો તોપું ને એવું બધું છે. જો કા દલપતભાઈ મોડા પહોંચ્યા આપણે અહીંથી બહારથી ફોટો પાડી લીધી. હા એવું છે. જો ભાઈ 4 વાગે બંધ થઈ જાય છે. નકર તો જવા દે પણ જો ને 4 વાગે બંધ થઈ જાય ને આવી રીતે આવો કે ગેટ છે. સુરતનો કિલ્લો છે. કાંઈ નહીં આવતા રવિવારે આવશું પાછા તે આપણે આનો સ્પેશિયલ વિડીયો ઉતારશું. ફેમિલી કિલ્લે મેળ ન આવ્યો તો આપણે આવી ગયા ગોપી તો આવી ગયા ભાઈ. કા ઓલા પણ કાંઈ મેળ ન આવ્યો અહીંયા મોજ લેવી તો ભાઈ લોકેશન અહીંયા કાંઈક આવી ગયા છે. જો ભાઈ આવું કંઈક એન્ટર થઈને તો આવું કંઈક જો રસ્તો છે ને આજુબાજુ ચિત્ર દોરેલા છે અને અહીંયા તમારે છે ને ચેકિંગ કરાવવું પડે. આવો ને તે પછી અંદર એન્ટ્રી લેવા દે એવું. પેલા ચેકિંગ કરે કોને ખબર અંદર એવું હોય ખબર નહીં. ગોપી તળાવ બધા સુરતનું ફેમસ છે બહુ તો અંદર જઈને આપણે જોવી તો ખરા હું છે તો હાલો આપણે જઈને તમને બતાવવું અંદર શું છે. ભાઈ જો ગોપી તળાવમાં જો ભાઈ આવું છે તો ટિકિટ કેટલી લીધી? 30 રૂપિયા. હા 30 એકના 30 ભાઈ. આવું તો આપણે બોરતા હતું હે ભાઈ. જો આવું કંઈક ગોપી તળાવ છે ભાઈ. મસ્ત મજાનું ભાઈ ફુવારા થાય છે ને આવું ગાર્ડન છે જોવા લાયક. ના ના મજા આવે એવું છે એમ વાંધો નથી. એક જણાના 30 રૂપિયા ટિકિટ છે. અહીંયા આવો ને તો અને આવું કંઈક ગાર્ડન બેહાય એવું છે. મસ્ત મજાનું છે જો. મસ્ત મજાનું ટેડી છે જો વાઈફાઈ બંધ થઈ ગયું. ટેડી જો ફોટા પડાવે છે બધા. જો આવું કંઈક તળાવ છે. આને કહેવાય ગોપી તળાવ. અને અહીંયા ભાઈ એક્ટિવિટી ઘણી છે. જો આનાથી દોડાવે ને સામેની સાઈડ જવાય એવું છે કંઈક. જો ઓલો મિત્ર ઉપર એ હમણાં જશે જો તમને. જો ભાઈ મિત્ર ગયો જો તમે જો જાય ત્યાં. હા જો ભાઈ બોટે હાલે છે. અમદાવાદમાં કેમ રિવરફ્રન્ટમાં હાલે એ રીતે જો ભાઈ છે ને જોરદાર. અહીંયા ભાઈ જો ક્રિકેટ છે. બોલ ઓલા મશીનમાંથી આવે ને રમવાનું. જો ભાઈ બધા એક મિત્ર રમેશ
જો ભાઈ ગોપી તળાવમાં કંઈક વાવ પણ આવેલી જૂના જમાનાની જો પાણી ભરેલું છે ને પ્રાચીન સમયની વાવ.